રાજ્યનો અંત પણ આપણે શીખી ગયા હતા. પછી ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા શીખી ગયા હતા. સમ્રાટ અશોક ગર્લ્સ હા સમ્રાટ અશોક નું આવ્યા હતા. હેલો હા મેમ હેલો ગર્લ્સ હા મેમ હા શું કીધું? સમ્રાટ અશોક નું આવ્યા હતા. ઓકે પછી ઓકે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ ધાર્મિક સ્થિતિ આ બધું બાકી છે આપડે બરાબર ને સમ્રાટ હર્ષવર્ધન નું આવ્યા હતા ને હા મિસ ગૌતમ બુદ્ધ ને હેલો ગર્લ્સ વિજ્ઞાન સ્થિતિ સુધી આપે કર્યું હતું. અચ્છા વિજ્ઞાન ની સ્થિતિ આપડે સુધી ચાલી ગયા હતા બરાબર પછી મેં તમને છેલ્લો કિલ્લો બતાવ્યો હતો દિલ્હી નો બરાબર મેં તમને સર્ચ કરવાનું કીધું તું બધે એને કર્યું બધી એ સર્ચ ગૂગલમાં કર્યું કે ભૂલી ગયા? દિલ્હીનું દિલ્હી ની મેં તમને વાત કરી હતી. દિલ્હીમાં જે કયો કિલ્લો કીધો છે મહેરૌલી કિલ્લો છે લોથલ છે બરાબર ને બધું સર્ચ કર્યું જોયું કોઈ કઈ કે ન જોયું? ભૂલી ગયા હશો મને ખબર હોય ને તમારી કઈ વાંધો નહી ચાલ સમ્રાટ હર્ષવર્ધન તેથી આપણે ચાલુ કરીએ. સમ્રાટ હર્ષવર્ધન ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધન નું રાજ્ય ગણાય છે. બરાબર ને સમ્રાટ હર્ષવર્ધન ની વાત કરી છે. તેને ધનેશ્વર ના પુષ્યભૂતિ વંશના હતા અને પ્રભાસકર વર્તન ના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. જ્યારે તેમની પુત્રી છે રાજ્યશ્રી હતી અને રાજ્યશ્રી માનવ રાજ્યમાં રાજ્યશ્રીને બચાવવા થયું હતું. બરાબર અહીંયા તમને સમ્રાટ હર્ષવર્ધન ની વાત કરી છે. એ સમ્રાટ હર્ષવર્ધન છે એ છે બરાબર વૈષ્ણવ ધર્મ છે એમાં એ માનતા હતા. મિસ એક થોડું ફાસ્ટલી બોલો ને. હા બેટા એક જ મિનિટ ઓકે સમ્રાટ હર્ષવર્ધન છે તે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં રાજ્યોમાં હર્ષવર્ધન નું મહત્વ ગણાય છે. બરાબર સમ્રાટ હર્ષવર્ધન છે થાનેશ્વર ના વર્ધન વંશના રાજવી હતા. પછી હર્ષવર્ધન ના પિતાનું નામ હતું પ્રભાસકર વર્ધન અને બહેનનું નામ હતું રાજ્યશ્રી. રાજ્યશ્રી કનોજ ના રાજા ધ્રુવ વર્માને ત્યાં પરણી હતી. બરાબર પછી કનોજ ના રાજા ધ્રુવ વર્મન ત્યાં પરણી અને ગોડવી રાજા છે ગૌડ રાજવી છે બરાબર સુશાંત અને માલુ રાજ્ય રાજશ્રી નું અપહરણ કર્યું હતું. જયારે તેનું અપહરણ કર્યું હતું ત્યારે રાજ્યવર્ધન છે તેનું તેમને બચાવવા જતા હતા બરાબર ત્યારે રાજ્યવર્ધનને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. એટલે તેનું ત્યાં મૃત્યુ થયું હતું બચાવવા જતા હતા ત્યાં. આવી કટોકટી ભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606 માં સમ્રાટ હર્ષય રાજ્યારોહણ કર્યું હતું. તેને રાજ્યશ્રીને બચાવવા એટલું જ નહીં રાજ્યશ્રી નું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાની યોગ્ય શાસન શરૂ કર્યું હતું. અને ઈસવીસન 606 માં બરાબર હર્ષવર્ધન રાજગાદી સંભાળી. તેઓ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ અશોક ગણાતા હતા. હર્ષવર્ધન પુલકેશી બીજા વચ્ચે પણ યુદ્ધ થયું હતું બરાબર આમ હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ
હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય કેળવાયું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. અને દખણ એટલે કે દક્ષિણમાં કીધું છે, દખણમાં પણ દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થાય છે અને હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજ્ય તરીકે મનાતા હતા. આમ હર્ષવર્ધન છે, બરાબર, એ પુલકેશી બીજા વચ્ચે થયેલા યુદ્ધમાં હર્ષવર્ધન છે એમનો પરાજય થાય છે. પરાજય એટલે કે તેમને હાર થાય છે. પછી હર્ષવર્ધન છે શૈવ ધર્મનો ભક્ત હતો અને પછી તે બૌદ્ધ ધર્મનો અનુયાયી બની ગયો. આમ હર્ષવર્ધન છે એ યુદ્ધમાં પણ મોખરે હતો, બરાબર, પણ એને પુલકેશી બીજા સાથે તેમનું પરાજય થયું હતું. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ અગત્યનું હતું. તેમના સમયમાં મહાન ચીની યાત્રી યુએન શ્વાંગ ભારત આવ્યા હતા. તેમના દરબારમાં રહેતા હતા અને હર્ષ શૈવ ભક્ત હતા અને પછીના બૌદ્ધ ધર્મનામાં તે મહાન અનુયાયી બન્યા હતા. તેમણે કનોજમાં યુએન શ્વાંગ અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. અહીંયા હર્ષવર્ધન છે, બરાબર, એ શૈવ ભક્ત પેલા હતા. પછી શૈવ ભક્ત માંથી તે બૌદ્ધ ધર્મના અનુયાયી બની ગયા, એટલે તે બૌદ્ધ ધર્મમાં ભળી ગયા. પછી હર્ષવર્ધન છે એના સમયમાં ચીની એક યાત્રી આવ્યો હતો, એનું નામ હતું યુએન શ્વાંગ. શું નામ હતું? હતા, બરાબર, એક પ્રવાસી યાત્રી હતા અને હર્ષવર્ધન યુએન શ્વાંગના અધ્યક્ષ પદે કનોજમાં એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું અને એ હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ આવ્યા હતા. કવિ છે, ગોષ્ઠીઓ છે એટલે કે બધા માણસો ભેગા થયા હતા, તેની વિશે ચર્ચાઓ થઈ હતી. અને હર્ષવર્ધન છે, બરાબર, એ ચીની યાત્રી શ્વાંગને ભારતમાં બોલાવે છે, તેની મિત્રતા બાંધે છે અને અધ્યક્ષ પદે કનોજમાં ધર્મ પરિષદનું આયોજન કરે છે. હવે એ આયોજનમાં કોણ ભેગું થાય છે? તો ભાઈ એ આયોજનમાં કવિ બાણભટ્ટ છે, બરાબર, એ ભેગા થઈ જાય છે. અને દેવના સમ્રાટ બહુ અવાજ આવે. હતા. આમ હર્ષચરિતમ અને કાદંબરી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે ને, બરાબર, ગ્રંથો છે એ તમને કોલેજમાં અને એમએમાં પણ જોવા મળશે. બરાબર, એ સાહિત્યોમાં હજી હર્ષવર્ધન છે ને એ પણ એક સાહિત્યકાર તરીકે જ ઓળખાતા હતા. બે નાટકો રચ્યા, બરાબર. આ બંને પણ કોલેજમાં અને એમના કોર્સમાં પણ હજી પૂછાય છે. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ અને પોતે જાતે બુદ્ધની કથાઓ રચે છે અને નાગાનંદ નામનું એક વિશિષ્ટ નાટક પણ તેણે લખ્યું હતું અને રચ્યું પણ હતું.
અને પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટકર્તા અને સાહિત્યકાર હતા. એમણે નાલંદા વિદ્યાપીઠને માટે નિભાવવા માટે 100 ગામ છે ભેટ આપ્યા હતા. બરાબર. હર્ષવર્ધન છે તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ પણ હતા. તેમણે હર્ષચરિતમ અને કાદંબરી નામના સાંસ્કૃતિક 2 નાટકો એટલે ગ્રંથો પણ મહાન ગ્રંથો પણ લખ્યા હતા. કોણે લખ્યા હતા તો ભાઈ હર્ષવર્ધને. પછી મયુરભટ્ટ અને કવિ જયસેન હર્ષના સમયમાં મહાન કવિઓ થઈ ગયા હતા. આમ હર્ષવર્ધન છે પોતે પણ ઉચ્ચ કોટીનો સાહિત્યકાર ગણાતા હતા. તેમણે પ્રિયદર્શિકા, રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી અને સાથે સાથે નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક લખ્યું હતું. હર્ષવર્ધન છે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામને ભેટ આપી હતી. 100 ગામ ભેટમાં આપ્યા હતા. બરાબર. આ હર્ષવર્ધન છે સાહિત્યકાર હતો, મુક્તિકાર હતો અને સાથે સાથે સારો યોદ્ધા પણ હતો. બરાબર. તમને અહીંયા હર્ષવર્ધન નું સમજાઈ ગયું? બસ અવાજ આવે છે મારો? હેલો. હા મિસ. હા બેટા, અવાજ આવે છે મારો? હા મિસ. ઓકે. તો બધા હાજર જ છે ને કે બધા? હા. મિસ બધા હાજર જ છે. ઓકે. પણ તમારો અવાજ બહુ ધીમો આવે છે. ઓકે. ચલો વાંધો નહીં. આમાં કોઈને કઈ પ્રશ્ન નથી ને હર્ષવર્ધનમાં? નહીં. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં શક્તિશાળી ચાલુક્ય વંશની રાજા પુલકેશી બીજો હતો. તેમણે મહારાષ્ટ્રમાં લાંબા સમય સુધી શાસન કર્યું. પુલકેશી બીજો છે ને, બરાબર, સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશનો રાજા હતો. બરાબર. બધા રાજાઓમાં પુલકેશી બીજો છે સૌથી અત્યાર સુધીમાં આપણે જે રાજાઓ જોયા રાજકીય ક્ષેત્રમાં, બરાબર, તેમાં સૌથી શક્તિશાળી રાજા હોય ને પુલકેશી બીજો. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી બીજો છે. બરાબર. એને 40 વર્ષ સુધી પોતાની સત્તા એની પોતાની ગાદી 40 વર્ષ સુધી સંભાળી હતી. બરાબર. એને સમ્રાટ હર્ષ હતા. બરાબર. એમને પણ એને હરાવ્યું. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારોનો તે સ્વામી હતો. બરાબર. એટલે ઘણા બધા રાજ્યોનું એને ગાદી સંભાળી હતી. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો. ઈરાનના શહેનશાહ તેના મિત્ર પણ હતા. બરાબર. એને તમે પુલકેશી બીજો કહે છે એ પુલકેશી બીજો છે તે દક્ષિણ ભારત સૌથી શક્તિશાળી અને ચાલુક્ય વંશનો રાજા ગણાતો હતો. તેને દક્ષિણ ભારતના કદંબો, મહેશ્વરના ગંગો અને કોંકણના મૂળોને હરાવી દક્ષિણ પદના સ્વામીનું બિરુદ ધારણ કર્યું હતું.
બરાબર. અને પુલકેશી બીજો છે અને 40 વર્ષ સુધી પોતાની ગાદી સંભાળી, બરાબર. અને ત્યાં સુધી પોતાનું શાસન એણે કર્યું હતું, શાસન ચલાવ્યું હતું. તેને તેના મિત્ર ઈરાનના શહેનશાહ અને ખુશરો બીજો છે એ પોતાના રાજદૂતો મોકલ્યા હતા. એટલે હર્ષવર્ધનની જેમ પુલકેશી બીજો પણ બીજા દેશો સાથે મિત્રતા બહુ બાંધતો હતો, એની સાથે સારા સંબંધો આવતો હતો. અને બીજા દેશો સાથેના જે માણસો હોય, ઈરાનમાં જે પોતાના એક રાજદૂત છે, બરાબર, તેને એ મોકલે છે. અને ઈરાનના શહેનશાહ છે, કોણ છે એ ખુશરો બીજો, એની સાથે તેને મિત્રતા બાંધી હતી. બરાબર. અહીંયા પુલકેશી બીજાનું અહીંયા પૂરું થાય છે. તમને સમજણ હોય તો હેલો. હેલો. હેલો ગર્લ્સ. હા મિસ. શું કરો છો બેટા? કઈ નથી કરતા. તો પણ અવાજ કેમ નથી આપતા? હું હલો હલો કરું છું તો યસ મિસ તો બેટા બોલો, કમસે કમ યસ તો બોલો. મિસ બધી છોકરીઓ માઇક બંધ કરી દીધું એટલે તમને એવું લાગતું હશે. પણ હું 3 થી 4 વખત બોલું તો એક વખત તો માઇક ચાલુ કરી શકાય કે ન કરી શકાય બેટા? હા મિસ, મેં કર્યું ને. એ ભલે ને કયું. મિસ મેં કર્યું બસ હવે. ચલો એની પછીનું મિસ કરો મેં શરૂ. કર્યું બસ. અન્ય રાજ્યો આ સમયે અન્ય રાજ્યો મિસ વાત. કાશ્મીરમાં મિસ અવાજ નથી આવતો. જેમાં કાંચીના પલ્લવો. હા બેટા. હેલો. મિસ અવાજ આવે છે. હા બોલો. ધીમો અવાજ આવે છે. અવાજ આવે છે? ઓકે, ફરી વખત ધીમો. વાંચું છું. અન્ય રાજ્યો, ઓકે. અન્ય રાજ્યોમાં આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવ, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતના ગુજ્જરો, કાશ્મીરમાં કરકટકો વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા અન્ય રાજ્યોનો તમને સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમને પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અનેક મૂર્તિઓ શિલાલેખ પણ કંડારેલી હતી અને મંદિરોમાં બંધાવ્યા. મહાબલીપુરમના સમુદ્ર તટે બંધાવ્યા હતા અને પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો. બરાબર. એટલે પહેલાના રાજાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ બંધાવી, મંદિરો બંધાવ્યા અને સાથે સાથે રામ મંદિરો બંધાવ્યા હતા અને રથ મંદિરો પણ બંધાવ્યા હતા. કાંચીપુરમના કૈલાસનાથ મંદિરને એક સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર પણ ગણાવી શકાતું. બરાબર. અહીંયા સુધીનું પૂર્ણ થાય છે આપણે. બરાબર ગર્લ્સ? આ વાત આપણે અહીંયા પૂર્ણ થઈ છે. અન્ય શાસ્ત્રો એ વાત અહીંયા પૂર્ણ થઈ છે. બરાબર. 6 અને 7મું પાઠ છે એ તમારે FA3 એટલે કે પહેલી તારીખે જે એક્ઝામ ચાલુ થઈ છે એમાં પૂછવાનું છે. બરાબર. 6થો પાઠ કમ્પ્લીટ થઈ ગયો છે. સ્ટડી પોથીમાં પણ ક્લિયર થઈ ગયું છે. ઓકે ગર્લ્સ? 7મો પાઠ પણ સમજાઈ ગયો છે. અને તમને 7મા પાઠમાં કોઈને પ્રશ્ન છે? 7મા પાઠમાં કોઈને પ્રશ્ન છે ગર્લ્સ? હા બેટા. શું કીધું? તારો અવાજ કપાય છે. મિસ મારો આપણે જે 6થો પાઠ કર્યો હતો ને. હા.
છેલ્લો પ્રશ્ન બાકી છે. મુદ્દાસર ઉત્તર. અચ્છા, વાંધો નહીં તો તું બીજા પાસેથી મેળવી લેજે. તારી કોઈ ફ્રેન્ડ હોય ઓનલાઈનમાં કઈ દસ જોઈન કરતી હોય એની પાસે નંબર લઈને તું મેળવી લેજે એમની પાસે. કોઈનો નંબર નથી. કોઈનો નંબર નથી તારી પાસે? ઓકે ઓકે, ચલો આ વાત પછી આપણે કરીએ, બરાબર? હા ઓકે, તારું નામ શું છે? રોલ નંબર રોલ નંબર 33. 33. ઓકે, હા કઈ વાંધો નહીં, બરાબર. બાકી 7મા પાઠમાં કોઈને પ્રશ્ન ગર્લ? ઓકે, ચલો 7મા પાઠ તમને ક્લિયર થાય છે. પછીના લેક્ચરમાં છે બરાબર તમારે સત્યપુરુષની રાખવાની છે. ઓકે, ચલો આપણે રિવિઝન કરી લઈએ. આપણી પાસે હજી ઘણો બધો ટાઈમ છે, બરાબર. 7મા પાઠમાં આપણે રિવિઝન કરી લઈએ. થોડાક તમને ક્વેશ્ચન કરું, બરાબર. તમારે જેને જવાબ આવડતો હોય એને સ્પીકર ઓન કરીને ચાલુ કરીને તમારે જવાબ આપવાનો છે. ઓકે, સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? સિક્કા, બરાબર. કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? વીણા વગાડવી એટલે શું તમને સમજાવી. વીણા વગાડવી એટલે શું? ચલો તમને સિક્કા દેખાડે ખબર સિક્કા પ્રમાણે મેં તમને કીધું હતું કે અહીંયા વીણા વગાડે છે. કોઈને યાદ નથી આવતું? કોઈ ગર્લ્સને યાદ નથી આવતું? હેલો, હવે યાદ આવે છે કઈ? હેલો હેલો, કોણ ગર્લ્સ જવાબ દેશે? હેલો, હેલો ગર્લ્સ. હેલો, શું કરો છો ગર્લ્સ તમે બધું? હા, શું કરો છો તમે બધા જોઈન્ટ થઈને? મોબાઈલમાં તમે લિંકમાં જોઈન્ટ તો થઈ ગયા છો ગર્લ્સ, પણ તમે અત્યારે શું કરો છો હાલમાં બધા? શું? કોણ મિસ કોઈ સર આની સાથે જોડેલું છે ગ્રુપમાં અત્યારે હાલમાં? હેલો, હા મિસ. બહુ ચલો છે.
સીતામાતા રાજાને વીણે વગાડતો દર્શાવવામાં આવ્યો છે. બરાબર, કોઈ ગર્લ્સને ભણવામાં ઇન્ટરેસ્ટ જ નથી. આ વાત ઉપરથી એવું લાગે છે. બરાબર, બધા લિંકમાં જોઈન થઈ જાય છે, પોતાને પ્રેઝન્ટ કરાવી નાખે છે, પણ આજની પ્રેઝન્ટ હું કોઈ ગર્લ્સને નહીં કરું. આજની પ્રેઝન્ટ હું કોઈ ગર્લ્સને નહીં કરું. બરાબર, બધી ગર્લ્સ પ્રેઝન્ટ થઈ જાય છે અને પછી શું કરે છે અને કોઈને ખબર નથી. બરાબર, કેટલી વખત હેલો હેલો બોલીએ છીએ તો તમારું કોઈનું ધ્યાન હોતું નથી. મિસ મારે તમારો કામ અવાજ બહુ હતું. ધીરો આવે છે. તમારો અવાજ નથી આવતો. મારો અવાજ કોઈને નથી આવતો. થોડો હું થોડો. એટલું ધીમેથી તો નથી બોલતી. મિસ મને હું આવે એટલું છે. હું એટલું ધીમેથી તો નથી બોલતી કે કોઈને ન સંભળાય. મારી આજુબાજુમાં બધા લેક્ચર લે છે. ના ના, કોઈને અવાજ જ નથી આવતો. બરાબર, આજની મિસ બધી આવે ગર્લ્સ છે. મિસ હવે આવ્યો. ના, અત્યારે કઈ નથી સાંભળવું. હવે તો બધીને આવશે. હવે હું બોલીશ તો બોલીશ તો આવશે બધીને અવાજો. આજની બધી ગર્લ્સ તમારી એક્શન પુરાવાની છે. આજે હું કોઈની પ્રેઝન્ટ નહીં કરું. મિસ મેં તો કીધું જોવા દે. થોડુંક તો ધ્યાન રાખો, પેલી તારીખે એક્ઝામ આવવાની છે. તમારી કરતા બોયસ છે જે ફટાફટ ઉઠીને ફટાફટ જવાબ તો આપે છે. તમે જોઈન્ટ તો એટલી બધી ગર્લ્સ થાવ છો કે જેને તો બધી આમ હોશિયાર જ હશે, પણ કોઈ ગર્લ્સનો જવાબ નથી આવતો. સવાલ ક્વેશ્ચન આન્સરમાં હું તમને ઘણા સ્ટડી વખત ચાલુ કરાવું છું ત્યાંની વાત નથી કરતી. સમજતા એ બાબતે કે તમારી ગર્લ્સનો કરવાનું કરે જવાબ જ શું નથી થયું આવતો. મિસ શું થયું? મિસ 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 ચલો આની પછી ના હવે તમે ક્વેશ્ચન આન્સર નથી કરવાના, બરાબર? કેમ? ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ છે એ રોલ નંબર 33 છે એ વાંચે અત્યારે. મિસ હું વાંચું 13 નંબર. મારા વારો એકે ફેર ન આવે. હા મિસ હું વાંચું છું. મિસ વાંચું. વાંચો રોલ નંબર 33. હા મિસ. સ્થિતિમાં ભારતનો સર્વકૃત થયો. તેથી આર્થિક વેપારી અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વાર્ષિક વાર્ષિક, દ્વિવાર્ષિક, પંચવાર્ષિક જોવા મળે છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારામાં કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા રોમમાં નાળિયેર તથા બંગાળી પુષ્કળ પ્રમાણમાં ચોખા અને સિંધીમાં અને બંગાળનું ઉત્પાદન થયું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. પછી બોલું. ઓકે. ના, આભાર તમારો ખૂબ ખૂબ. રાજા છે. કર તરીકે લેતા બ્રાહ્મણો અને નદીઓની દાન આપવામાં આવતી હતી. બીજું શું કરો ને? ના બેટા મેં તમને વાંચ ના પાડી તો તમે વાંચ. સોરી મને ન સંભળાય. મેં કીધું અહીંયા સુધી અટકી જાવ. મિસ મને ન સંભળાણું ને એટલે. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ છે અને યુગ અને અન્ય શાસકોમાં આ જે પેલું છે કોષ્ટક છે, બરાબર? ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ વાળું
અને ધાર્મિક સ્થિતિ છે. બરાબર, રોલ નંબર 13 છે. રોલ નંબર 13. હા મિસ. હાલ બેટા વાંચ તું ધાર્મિક સ્થિતિ. હા મિસ ઉભા રહ્યો, તમારા માં આછું દેખે છે એટલે મારી પાઠ્યપુસ્તક માંથી વાંચું. મિસ ક્યાં છો તમે? ધાર્મિક સ્થિતિમાં છો? સ્થિતિ. હા મિસ મિસ વળી મેં વાંચ્યું. પહેલેથી મિસ મેં વાંચો વાંચ્યું ધાર્મિક મેં સ્થિતિમાંથી. વાંચ્યું. હા, પહેલેથી વાંચો. બીજી ગર્લ્સનું માઇક ઓફ કરે. હમણાં તો મિસ કોઈ મેં બોલતું વાંચ્યું નહોતું એમાં ને હવે અડધું બધીના બાકી માઇક છે. ચાલુ યુગમાં થઈ હિન્દુ ગયા. ધર્મ અને સંસ્કૃતિ પણ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. તૃપ્ત સ્માર્ટો વિષયણો ધર્મની રાજ્ય ધર્મનો દરજ્જો આપતા પરિણામે વિષ્ણુ તેમના અવતારો શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદંશે પૂજતા લક્ષ્મી દેવી તરીકે બહુ ખ્યાત થયા. આ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણાઓનું પુનઃ સંકલન થયું. શ્રીમદ ભગવદ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. વિષ્ણુ ધર્મની જેમ જ શિવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શિવ સંતો નયનાર કહેવાતા, જ્યારે વિષ્ણુ સંતો અલવાર કહેવાતા. મહિષાસુરમર્દિની દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સર્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનાયાન પંથ વિકસ્યા હતા. ઓકે. ધાર્મિક સ્થિતિ પણ તમે વાંચી ગયા બરાબર. હવે આમાં તો કોઈને કોઈ પ્રશ્ન નથી ને? છે કોઈને પ્રશ્ન? ના મિસ. ચલો ગુપ્ત યુગીન સંસ્કૃતિ, સાંસ્કૃતિક સ્થિતિ, રોલ નંબર. કોણ બાકી છે? પ્રેઝન્ટ કોણ છે એ કયો ને? મિસ હું 73. મિસ હું એટલે કોણ? મિસ હા? ચાલ હા? બોલો. રોલ નંબર કોણ પ્રેઝન્ટ છે ભાઈ? મિસ 55. 55 વાંચે ચલો. હમણાં તો બધા સુઈ ગયા હતા. હવે બધા મિસ જાગ્યા હે ને? મિસ ગુપ્ત યુગીન ગુપ્ત બેટા તારો અવાજ બહુ કપાય છે. હેલો ગર્લ્સ, તું ક્યાંક નેટવર્ક આવતું હોય સારી તે જગ્યા ઉપર ગુપ્ત બેઠ. યુગ તને અવાજ બહુ કપાય છે. સુવર્ણ યુગ. આ યુગમાં અનેક વિભાગો ઉત્પન્ન થયા. કારો આ સર્વમાં હેલો. તેમને ભારતીય મહા હા મિસ શું? બેટા અવાજ બહુ કપાય છે. રોલ નંબર 55. તો મિસ હું વાંચું? ના. બેટા હા જો મિસ બહુ કપાય નેટવર્ક છે. આવતું હોય ને એ જગ્યા ઉપર બેઠ તો વ્યવસ્થિત જગ્યા ઉપર. મિસ તમે કહેતો હોય તો વાંચો નકર કાંઈ વાંધો નહીં. મિસ રોલ મારવા નંબર નથી. રોલ નંબર 55 ક્યાં ગઈ? મિસ મારો વાર નથી રોલ આવ્યો. નંબર 55 ક્યાં ગઈ છે પણ? હલો. રોલ મિસ નંબર અવાજ કપાય 55. છે મારો. ઓકે. ઓકે. ચલો કઈ વાંધો નહીં. ચલો બીજું કોણ વાંચશે? મિસ વાંચો રોલ નંબર 31 મારો વારો નથી આવ્યો. હા રોલ વાંચ. નંબર રોલ નંબર 31 વાંચો. હા વાંચ બેટા. હા મિસ.
ગુપ્ત ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, શંકર સ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અભિજ્ઞાનશાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ નચના કોદાળનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની. ઓકે. ચલો, આના પછીના લેક્ચરમાં આપણે 7મો પાઠ છે સત્યપોથીમાં ભરવાનો છે. ઓકે, એટલે આના મિસ પછીના લેક્ચરમાં તને અવાજ જ નથી આવતો બેટા, બહુ કટ થઈને અવાજ આવે છે. અને મને વારો નથી આવ્યો. હા, એના પછીના લેક્ચરમાં બેટા લેક્ચર પૂર્ણ થવાના છે. તો એ સાંભળી લો પેલા. આની પછીના લેક્ચરમાં એટલે કે આપણો લેક્ચર આવશે ત્યારે તમારે 7th પાર્ટ છે 7મો. બરાબર, એ તમારે સત્યપોથીમાં પૂર્ણ કરવાનો છે. હું તમને કરાવીશ ને તમારે કરવાનું છે. ઓકે, એ હા 7મો મિસ, હો પાઠ આપણે વાંધો અહીંયા નહીં. પૂરો થાય છે. એ હા ઓકે. મિસ, બાય. મિસ સોરી, કેમ કે આજે હું થોડું કામ હતું ને એટલે હું તમને થોડોક જવાબ ન દઈ શકી. કઈ વાંધો નહીં બેટા, કામ જ કરો તમે, બીજું તો શું હોય. એટલે તમે દેજો. ઓકે. બાય. બાય મિસ. ઓકે, સોરી ટુ બાય. મિસ, બાય. બાય મિસ. બાય. બાય મિસ. મિસ લેફ્ટ થઈ જાવી. ચલો બાય બેટા. હોમવર્ક. બાય મિસ લેફ્ટ થઈ જાવી. હા બેટા, લેફ્ટ થઈ જાઓ. મિસ હોમવર્ક નહીં. બાય. ચલો બાય બાય. બાય મિસ. બાય. ચલો બાય ગર્લ્સ. ચલો સૈદા, નુરાની, સોલંકી, માજીદભાઈ. ચલો, હજી 3 જણા છે. ચલો બાય. બાય મી. બાય. ચલો મકસૂદ શેખ હજી છે. ચલો બેટા લેફ્ટ થઈ જાઓ. ચલો બેટા લેફ્ટ થઈ જાઓ, પછી હું થાવ. વેરી